વાગે છે સવારના 7:30 અને હું જાઉં છું સલૂન કેમ કે ક્લાયન્ટ આવી ગયા છે. આજે અર્લી મોર્નિંગ અમારા ક્લાયન્ટ હતા. સો લેટ્સ ગો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આવી ગઈ હતી હવે સલૂન અને મારા ક્લાયન્ટ બસ ઓન ધ વે છે, આવી રહ્યા છે. આપણે બધી પ્રિપરેશન કરી દઈએ, મેકઅપની પ્રોડક્ટ્સને બધું બહાર કાઢી દઈએ. આજે કાંઈક અલગ જ લાગો છો તમે. તો હવે દીદી તૈયાર થઈ ગયા છે અને જવાની તૈયારીમાં છે. મસ્ત લાગે છે દીદી, નજર ના લાગી જાય. થૂ 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 કરી દો અનુપમાન જેમ. તો ગાઈસ, અમે ચડ્યા છીએ દેવેન્દ્ર માસાના ઘર ઉપર. જે આજે શું કર્યું, ઉદ્ઘાટન કહેવાય ગોપી, શું કહેવાય, કળશ રાખ્યું, ઉદ્ઘાટન જ કહેવાય ને. ગાઈસ જો આખું આદિપુર દેખાય છે. ગોપીબાનું કહેવાનું એવું છે. સરસ વ્યૂ દેખાય નહીં ઉપરથી. ઉત્તરાયણના મજા આવશે. હેલો ગોપી. દેવેન્દ્ર માસા કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી બાકી છે, પાર્ટી દેજો માસા. હે એમ નહીં હાલે હો, ઘર નામને દેવી પડે. રસોડાની ટાઇલ્સ બાકી જોરદાર લાગે, બહુ મસ્ત. તો ગાઈસ, અમે વડાપાઉં ખાઈ લીધા છે. દેવેન્દ્ર માસા લઈ આવ્યા હતા. હજી અડધો વડાપાઉં છે, કોઈને ખાવું હોય તો મોસ્ટ વેલકમ. અને અડધો જાનું ખાઈ ગઈ છે. મમ્મી તમને નથી ખાવું? ના, મેં મમ્મી ખાઈને આવ્યા છે માસાના ઘરેથી. ગોપી કેવા લાગ્યા વડાપાઉં? મસ્ત, સારા હતા ને? તો વાંધો નહીં. મરચા પણ છે ગાઈસ, આવી જાજો જેને ઈચ્છા હોય. હાલો, તો ગોપીબા જાય છે ઘરે. આવજો ગોપીબા, બાય બાય. હાલો, મમ્મી પણ જાય છે ઘરે જ ને. ઓકે, એટલે રસોઈ કરીને પછી ઘરે જાશો? તો કેવું, ગોપીને મૂકીને રસોઈ કરીને એમ કહેવાય. ગોપીને મૂકી ઘરે જઈશ, રસોઈ કરીશ. સાચી વાત ને ગોપી? ચાલો હાલો, બાય બાય ગાઈસ. ગોપી રહેવું નથી તારે? ભલે હાલ, પછી આવજે. બાય બાય ગાઈસ. હવે હું જાઉં છું ઘરે. જાનું મને મૂકવા ચાલે છે. જાનું એસી બંધ કરીને. ઓકે, એસી ને પંખો બધું બંધ કરી દીધું છે. હવે અમે જઈએ છીએ ઘરે. જાનું ફગાવતી નહીં હો મને, નકાવડી કંટાળા. હમણાં ઓર્ડર છે, પછી કોણ કરશે? જાનું ચલો ગાઈસ. બીજી જમવાનું નથી, તમારે 3 વાગે છે. ચાલો ચાલો, આઈપેડ લઈ લીધો છે આપણે. અનુપમા જોવાની છે. અને આ ફોટો જોઈને મને છે ને કીડાણાવાળી રીતિની યાદ આવે. કેમ કે આ ફોટામાં પાછળ છે ને ગાર્ડન હતું અને એને એડિટિંગ કરીને આવી રીતે વ્હાઈટ પડદા જેવું કરી આપ્યું છે. એટલે આ ફોટો બહુ જ મસ્ત લાગે છે. થેન્ક યુ સો મચ રિદ્ધિ. ચલો ગાઈસ, આપણે ફટાફટ જમી લઈએ. ગાઈસ, હવે હું ને મમ્મી જઈએ છીએ સલૂન. मम्मा, मेरे चश्मे कहाँ पे है भाई? मैं चश्मे के बिना कुछ नहीं देख पाऊंगी गाइस. चलो, चश्मा मैंने पहन लिया है. लॉक दे दो. ओके, કાંઈ લેવાનું છે હવે? દુપટ્ટો લઈ લીધો ને? ચલો ગાઈસ, અમે જઈએ છીએ સલૂન. મને હજી વાળ ટૂંકા કરાવવા, ગરમી થાય ને એટલે મજા નથી આવતી. ચલો ગાઈસ, તો આજે આવ્યા છે પૂનમ દીદી. કેમ છો પૂનમ દીદી? બસ મજામાં. મજામાં ને? તો વાંધો નહીં. તમે કેમ છો? હું મજામાં છું. આવતા રહેજો દર્શન દેવા. પાક્કું આવીશ. મમ્મીજી બેઠા છે, જો. નાસ્તો મંગાવો પૂનમ દીદી માટે. હાસ તો મંગાવો મંગાવો. સમોસા મંગાવો. ઈ તો આવે જ છે રસ્તામાં. ગીતા માસી લઈ આવે ને? હે? તો પૂનમ દીદી આવજો. બાય બાય. એ બાય બાય નહીં, બાય. હાલો આવજો ભલે. હા બાય.
ગીતા માસી આવ્યા છે આજે, તૈયાર થાય છે ગીતા માસી વળી જાવ વ્લોગ બનાવવા માટે. એ ગીતા માસી તમે સારા જ લાગો, ટેન્શન ના લે. વિડિયો ઉતારીશ ને મને મજા નથી આવતી. એમ તો હવે ઓઢીને જ આવતા છો. ઘૂમતો કાઢી કાઢી લે મમ્મી, ઘૂમટો કાઢી લે. એમ નહીં, ઘૂમટો કાઢવો પડે, લાજ કાઢવી પડે એને જાનું. કાઢવી પડે કે ના કાઢવી પડે? હા એવી રીતે. હવે શું નાસ્તો શું આવ્યો છે ઈ કયો અમને. અચ્છા એવું છે. કેટલી ક્વોન્ટિટી કેટલી? 3 પીસ છે. તમે ખાઈને આવ્યો તો વાંધો નહીં. જી કપડા લઈ આવો, વરસાદ આવે છે. જાઉં પલળી જશે કપડા, કામ વધી જશે. ગીતા માસીને લેતી જા મમ્મી, બેન પડી તારે. ખાવું તો છે, જાવું હોય છે, પણ શું કરું. કેવી લાગુ છું? સુંદર લાગુ છું. સુંદર લાગે છે, સુંદર. તો ગાઈસ હું બેઠી છું ઇમિટેશનની શોપ. જેઠાલાલનો સાડો સુંદર. ઓય હું એનો સાડો નથી જેઠાલાલનો, કહી દઉં છું. હું તો છું દયા. દયા ભાભી એમ કે છે. લક્ષ્મી દીદી આવ્યા છે ઇમિટેશનમાં. ફ્રીમાં તો મળશે 2 ધુંબા ને 1 લપડ. દઉં એમાં હાથ તો ઉપાડવો ને, એ ફ્રીમાં નતા તો ના દેવાય યાર. દઈએ ને બીજા કોઈને તો આપણે ડબલ મળે, એ ખબર છે. હા તો તમે લગાવો ને, અરીસો છે, તમે આંખ ખોલીને જોવો. લક્ષ્મી મેડમ લીધી ગાડી. ઓ પડી ગાઈસ, જોવો પોતે ચલાવીને આયા હતા કા. હમણાં જાશે એટલે એ ચાવી એક્ટિવાની પણ લઈને આયા છે ગાડી. પાછળ વાળી નહીં ગાઈસ, આગળ વાળી. કા બરાબર ને લક્ષ્મી દીદી? મમ્મી આપણે 170 માં વેચીએ છીએ, એમને 200 માં દેસી આપણે. લે 170 આપણે લક્ષ્મી દીદી રૂપિયા વાળા જ છે લક્ષ્મી દીદી, ટેન્શન નથી કાંઈ. કા મમ્મી? લક્ષ્મી દીદી એમ કહેતા હતા કે ફ્રી માં હોય એ આપો. હા મેં કીધું 2 ધુંબા ને 1 લપણ ફ્રી માં મળી જશે, પણ ઈ કે ખપતું નથી. એમ કે નથી ખપતું ને, ઈ નથી ખપતું. એમને આ ખપે. ઈ ખપે દઈ દો. પણ એમના વારમાં નહીં આવે, બહુ મોટા વાર. લક્ષ્મી દીદી રૂપારા થઈ ગયા, શું લગાવે એમ? ફેર એન્ડ લવલી થી કોણ રૂપાડે? આ પોન્સ નો પાવડર લઈ જાવ, રૂપાળા ના થાવ ને તો પૈસા પાછા નહીં મળે. દીદી 1-2 કરોડ દો ને, હોય તો મારી કને 1 કરોડ ક્યાંથી હોય તો હું તો ક્યાંય હાલી જાઉં. તો 1 કરોડ તો નથી જ, વીઆઈપી ભલે રહ્યા તમારી કરે હે. નિંદર આવે મને તો. બોલાવીએ તો છીએ. હેલો ઉર્વશી, કેમ છો? બસ મજામાં. શિવો કેમ ઊંધો સીધો થાય છે? હે શિવા ભાઈ, કેમ ઊંધા સીધા થાવ છો? બાય કહી દે શિવા. બાય. શર્માએ શિવો. ક્યાં જાવ મમ્મી? કા શું કરવાનું હે? શિવાન શું લેવા? શિવાન કાંઈ નથી લેવાનું. ચિલ્લર દેગા ચિલ્લર. લક્ષ્મી દીદી શું કરો તમે? આવજો લગનમાં, બોલાવજો કરો એટલે. દે બિસ્કિટ દે તારા. દે દે. આજે ખબર નહીં, મને એમ થયું કે જાણે તું અહીંયા હોઈશ. મને એમ કે મેં કીધું હવે મારી બેન પડીને મને ફોન કરવો પડશે. મને એને ગરજ પડી, જ્યારે મને મજા ના આવે ત્યારે એની યાદ આવે. બાકી મને યાદ નથી આવે. નિકુલને કીધું આ બાજુ જઈને મને કચરો કાઢે જોઈ ગઈ એટલે જાનું જોયું તે ને. હું અંદર જ બેઠી આજે યાદ કરી.
હા 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 એના પહેલા તો મેં એને ફોન કર્યો. એટલે મારું નક્કી નહોતું સવારે નથી થયું. બાકી શું કહેતા સાસુ મજામાં ને? હેલો મીરાલીના સાસુ. તો ગાઈસ ચલો મમ્મીજી બાય બાય. તો હું ને મીરાલી જઈએ છીએ ફરવા. ક્યાં ફરવા એ નથી ખબર. હવે મીરાલી તને ક્યાં ફરવા જાવું છે? બસ ઘરે જ જાઉં છું. કેના ઘરે જવું હોય? તારા ઘરે કે ફરવા જ કેવાતું હશે એને. આદિપુર બાજુ જઈએ. આદિપુર બાજુ આદિપુર કે ગાંધીધામ ક્યાં જવું હોય લઈ લે ને આખું બધું ફરી લઈએ. ગાઈસ મીરાલીનું છે આજે વ્રત. કયું વ્રત ભૂલી ગઈ. શુક્રવારનું બીજ. હા બીજનું વ્રત છે. મીરાલી નહીં ખાય એકલું મારે જ ખાવાનું છે. અમારી ફેવરેટ બર્ડી બાઈટ. તો અમે આવી ગયા હતા. તને નહીં ખાવા મળે ભૂખ્યો નાખતી નહીં તને કહી દઉં. તો હવે અમે નાસ્તો કરી લીધો છે. સોરી કરેક્શન અમે નહીં ઓનલી મેં નાસ્તો કરી લીધો છે. અને મેં કીધું મીરાલીને ચાલ હવે શાંતિવાળી જગ્યાએ લઈ જા જ્યાં એકદમ મસ્ત શાંતિ હોય ગ્રીનરી હોય. તો જોઈએ મીરાલી ક્યાં લઈ જાય છે આપણે. મીરાલી સારી જગ્યાએ લઈ જાજો. મીરાલી બેન મજા આવી ગાર્ડનમાં? બહુ જ. પોતે જ લઈ આવી હતી. મજા તો આવી ખપે ને. આફ્ટર લોંગ ટાઈમ મજા આવી. ક્યારેક ક્યારેક આવું જોઈએ. સુખ દુઃખની વાતો કરો. સુખ દુઃખની વાતો કરવા સાચી વાત. મીરાલી બેન ટાટા બાય બાય. કાલે આવજો પાછી. ઠીક છે બેટા. પછી તો જાઓ.